રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 26 જાન્યુઆરી પૂર્વે યોજવામાં આવી મશાલ રેલી તેમજ તિરંગા રેલી। રાજકોટના ઉપલેટા શહેરમાં 26 જાન્યુઆરી પૂર્વે શહેરમાં યોજવામાં આવી તિરંગા રેલી તેમજ મશાલ રેલી। આ વર્ષે રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટા શહેર ખાતે યોજાઈ રહી, જેવા ભાગરૂપે પૂર્વ સંધ્યાએ રેલીનું કરાયું ખાસ આયોજન। રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે ઉપલેટા શહેરમાં મિશન અભિયમમાં યુ ટીમને નીજા હેઠળ યોજવામાં આવી વિશાળ તિરંગા રેલી અને મશાલ રેલી। ઉપલેટા શહેરમાં યોજાયેલા તિરંગા રેલીમાં તેમજ મશાલ રેલીમાં સૌ કોઈ લોકો સ્વૈચ્છિક રીતે જોડાયા હતા। ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી મુખ્ય માર્ગો પરથી ગાંધી ચોક સુધી આ રેલી પસાર કરવામાં આવી। ઉપલેટાના મિશન અભિમન્યુ ટીમ દ્વારા કરેલા આ આયોજનમાં સૌ કોઈ લોકો જયઘોષ સાથે જોડાયા। ધોરાજી પ્રાંત અધિકારી, ઉપલેટા મામલતદાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ગણ પણ આ રેલીમાં જોડાયા। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। આજે તિરંગા રેલી અને મશાલ રેલી આપણે કાઢવામાં આવેલ છે। ગઈકાલે આપણે રિહર્સલનું રાખેલું હતું। આપણા 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી જિલ્લા કક્ષાની ઉપલેટા ખાતે રાખવામાં આવેલ છે, જેમાં ઉપલેટા અને આજુબાજુ કે રાજકોટ જિલ્લાના બધા નાગરિકો, ભાઈઓ બહેનો ઉત્સાહથી આમાં જોડાઈ રહ્યા છે। અને ગઈકાલે આપણે રિહર્સલ પણ રાખવામાં આવેલું હતું, જેમાં તમામ વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ ભાગ વ્યવસ્થિત લીધેલો છે। રિહર્સલ કરવામાં આવેલું હતું। કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પણ હાજર રહેલા હતા। આજે આ પ્રસંગે અત્યારે આપણે મશાલ રેલી અને આપણા તિરંગા યાત્રા પણ કાઢવામાં આવેલ છે, જેમાં આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે કેટલી બહોળી મોટી સંખ્યામાં આપણા ઉપલેટા શહેરના જે ગ્રામજનો છે, ભાઈઓ તથા બહેનો બધા ઉત્સાહથી મનાઈ રહેલા છે। આવતીકાલે સવારના 9 કલાકે આપણા માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ આ ધ્વજારોહણ કરવાના છે, તે બદલ આપ સૌને આ કાર્યક્રમમાં સમૂહમાં જોડાવા એક અપીલ છે। મિશન અભિમન્યુ ઉપલેટા હરીસુવા 26મી જાન્યુઆરી બંધારણ દિવસના પૂર્વ સંધ્યાએ એટલે કે 25મી જાન્યુઆરીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ઉપલેટાની જનતા દ્વારા મિશન અભિમન્યુ આયોજિત એક મશાલ રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમાં શાળાના બાળકો ખાસ કે જેમને શહીદો કોણ શહીદ થયા, કોણે દેશને આઝાદી અપાવી છે, આ શહીદોથી પરિચિત થાય એ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અને ઉપલેટાની જનતા, ઉપલેટાના લોકો, વેપારીઓ, અધિકારીઓ અને ખાસ મિશન અભિમન્યુ ટીમના સભ્યો હાજર રહ્યા અને રેલી ખૂબ સફળ રહી। બાળકોમાં જે શહીદો છે એમની શહાદતના ભાવ, કેવી રીતે શહાદત આપી હતી અને કેવી રીતે એણે શહીદી વહોરી લીધી હતી, આ વાતનો ખ્યાલ આવે એના માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું।